નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ધ ગોલ્ડન એગ યાની સોનાના ઈંડાની સ્ટોરીનો અભ્યાસ કરશું અને પછી તેના પરના ક્વેશ્ચન આન્સર અને તેમાં વપરાયેલી વોકેબ્યુલરીનો પણ અભ્યાસ કરશું. તો ચાલો આપણે શરૂ કરીએ. ધેર વોઝ વન્સ અ ફાર્મર ઇન અ વિલેજ. એકવાર એક ગામમાં ખેડૂત હતો. હી હેડ અ બિગ હેન. તેની પાસે એક મોટી મરઘી હતી. ઇટ લેડ વન ગોલ્ડન એગ એવરી ડે. લેડ યાની મૂકવું. તે દરરોજ એક સોનાનું ઈંડું મૂકતી હતી. એવરી મોર્નિંગ એટ 6 o'clock, દરરોજ સવારમાં 6 વાગે, ધ ફાર્મર રેન ટુ ધ હેન્સ પ્લેસ. ખેડૂત મરઘીની જગ્યાએ દોડી જતો હતો. ધેર વોઝ ઓલવેઝ અ બિગ ગોલ્ડન એગ ધેર. ત્યાં હંમેશા એક મોટું સોનાનું ઈંડું રહેતું. ધ ફાર્મર લાઇકડ ધીસ હેન વેરી મચ. ખેડૂતને આ મરઘી બહુ જ ગમતી હતી. એવરી ડે હી સોલ્ડ ધ ગોલ્ડન એગ ઇન ધ માર્કેટ. દરરોજ તે સોનાનું ઈંડું બજારમાં વેચતો હતો. હી ગોટ અ લોટ ઓફ મની ફોર ઇટ. એના બદલામાં એને બહુ બધા નાણાં મળતા હતા. વન ડે હી થોટ. એક દિવસ એણે વિચાર્યું, ધીસ હેન ગીવ્સ મી ઓનલી વન એગ એવરી ડે. આ મરઘી તો મને માત્ર એક જ ઈંડું આપે છે દરરોજ. ઇફ આઈ કિલ ઇટ. જો એને તેને મારી નાખું, આઈ વિલ ગેટ ઓલ ધ એગ્સ એટ વન્સ. તો મને બધા જ ઈંડા એકસાથે મળી જાય. ધેન આઈ વિલ બી રીચ. પછી હું ધનવાન હોઈશ. એન્ડ નેવર વર્ક અગેન. ફરીથી હું કામ કરીશ નહીં. સો ધ ગ્રીડ ફાર્મર કિલ્ડ ધ હેન. તેથી લાલચી ખેડૂતે મરઘીને મારી નાખી. બટ હી ફાઉન્ડ ઓનલી વન એગ ઇનસાઇડ. પરંતુ તેને માત્ર એક જ ઈંડું અંદરથી મળ્યું. ધેટ વોઝ ધ લાસ્ટ ગોલ્ડન એગ. તે છેલ્લું સોનાનું ઈંડું હતું. The farmer was very sad and unhappy. ખેડૂત ખૂબ જ દુઃખી, ઉદાસ અને નાખુશ હતો. The moral of the story, don't be greedy. ક્યારેય લોભી કે લાલચુ બનશો નહીં. હવે આપણે આ સ્ટોરીને આધારે 10 જેટલા ક્વેશ્ચન આન્સર અને વોકેબ્યુલરીનો પણ અભ્યાસ કરશું. પરંતુ તે શરૂ કરતાં પહેલાં એક અનાઉન્સમેન્ટ. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓફલાઈન કે ઓનલાઈન કોર્સ જોઈન કરવા માગતા હોવ તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી બધી માહિતી મેળવી શકો છો. તો ચાલો આપણે આગળ શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ફાર્મર હેવ. ખેડૂત પાસે શું હતું? આન્સર, ધ ફાર્મર હેડ અ બિગ હેન. ખેડૂત પાસે એક મોટી મરઘી હતી. હાઉ મેની એગ્સ ડીડ ધ હેન લે એવરી ડે. મરઘી દરરોજ કેટલા ઈંડા મૂકતી હતી? આન્સર, ધ હેન લેડ વન ગોલ્ડન એગ એવરી ડે. મરઘી દરરોજ એક જ ઈંડું મૂકતી હતી. વોટ ટાઈમ ડીડ ધ ફાર્મર રન ટુ ધ હેન્સ પ્લેસ. ખેડૂત છે મરઘીની જગ્યાએ કેટલા વાગે દોડી જતો હતો? આન્સર, ધ ફાર્મર રેન ટુ ધ હેન્સ પ્લેસ એટ 6 o'clock એવરી મોર્નિંગ. ખેડૂત છે દરરોજ સવારમાં 6 વાગે મરઘીની જગ્યાએ દોડી જતો હતો. ડીડ ધ ફાર્મર લાઇક ધ હેન. શું ખેડૂતને મરઘી ગમતી હતી? યસ, ધ ફાર્મર લાઇકડ ધ હેન વેરી મચ. હા, ખેડૂતને મરઘી બહુ જ ગમતી હતી. વેર ડીડ ધ ફાર્મર સેલ ધ ગોલ્ડન એગ. ખેડૂત છે ક્યાં સોનાનું ઈંડાને વેચતો હતો? આન્સર, ધ ફાર્મર સોલ્ડ ધ ગોલ્ડન એગ ઇન ધ માર્કેટ. ખેડૂત છે બજારમાં સોનાના ઈંડાને વેચતો હતો. વોટ વોઝ ધ ફાર્મર્સ ગ્રીડી પ્લાન. ખેડૂતનો લોભી લાલચી પ્લાન શું હતો? આન્સર, હી પ્લાન ટુ કિલ ધ હેન એન્ડ ગેટ ઓલ ધ એગ્સ એટ વન્સ. તો તેણે આયોજન કર્યું હતું કે મરઘીને મારી નાખવી અને બધા જ ઈંડા એકસાથે મેળવી લેવા. વાય ડીડ ધ ફાર્મર વોન્ટ ટુ કિલ ધ હેન. ખેડૂત શા માટે મરઘીને મારવા ચાહતો હતો? હી વોન્ટેડ ટુ બી રીચ એન્ડ નેવર વર્ક અગેન. તે ધનવાન બનવા માગતો હતો અને ફરી ક્યારેય કામ કરવા નહોતો માગતો. સો ધ ફાર્મર વોન્ટેડ ટુ કિલ ધ હેન. તેથી તેણે મરઘીને મારી નાખી હતી. હુ કિલ્ડ ધ હેન. મરઘીને કોણે મારી નાખી હતી? આન્સર, ધ ફાર્મર કિલ્ડ ધ હેન. હાઉ ડીડ ધ ફાર્મર ફીલ આફ્ટર કિલિંગ ધ હેન. ખેડૂતને મરઘીને માર્યા પછી કેવો અનુભવ થતો હતો? ધ ફાર્મર ફેલ્ટ વેરી સેડ એન્ડ અનહેપી. ખેડૂત ખૂબ જ ઉદાસ અને નાખુશ અનુભવતો હતો. વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી. સ્ટોરી જે વાર્તા છે એનો બોધ શીખ શું છે? ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ડોન્ટ બી ગ્રીડી. વાર્તાનો બોધ છે લોભી બનશો નહીં. હવે આપણે ગોલ્ડન એગ સ્ટોરીની અંદર વપરાયેલા વર્બ ફોર્મનો અભ્યાસ કરશું. અહીંયા રેડ અક્ષરે બોલ્ડ કરેલા વર્બ એ સ્ટોરીની અંદર યુઝ થયેલા છે અને અભ્યાસ કરવા માટે આપણે 5 વર્બ ફોર્મને અહીંયા લઈ લીધા છે.
V1 यानी मूળ ક્રિયાપદ, V2 यानी ભૂતકાળનું રૂપ, V3 यानी ભૂતકૃદંત, V4 यानी ING વાળું રૂપ, V5 यानी S, ES કે IS વાળું વર્બ ફોર્મ. પહેલું ક્રિયાપદ છે ફાઇન્ડ યાની શોધવું, એનું V2 થશે ફાઉન્ડ, V3 થશે ફાઉન્ડ, V4 થશે ફાઇન્ડિંગ, V5 થશે ફાઇન્ડ્સ. ગેટ યાની મેળવવું, ગોટ, ગોટ, ગેટિંગ, ગેટ્સ. ગીવ યાની આપવું, ગેવ, ગિવન, ગિવિંગ, gives. કિલ યાની મારવું, કિલ્ડ, કિલ્ડ, કિલિંગ, કિલ્સ. લે યાની મૂકવું, લેટ, લેડ, લેઇંગ, લેસ. લાઇક યાની ગમવું, લાઇક્ડ, લાઇક્ડ, લાઇકિંગ, લાઇક્સ. રન યાની દોડવું, રેન, રેન, રનિંગ, રન્સ. સેલ યાની વેચવું, સોલ્ડ, સોલ્ડ, સેલિંગ, સેલ્સ. થિંક યાની વિચારવું, થોટ, થોટ, થિંકિંગ, થિંક્સ. વર્ક યાની કામ કરવું, વર્કડ, વર્કડ, વર્કિંગ, વર્ક્સ. હવે આપણે વર્બ ફોર્મ સિવાય બીજી પણ વોકેબ્યુલરી જે ગોલ્ડન એક સ્ટોરીમાં વપરાણી છે એનો પણ અભ્યાસ કરશું. અગેન યાની ફરીથી, એગ યાની ઈંડું, ફાર્મર યાની ખેડૂત, ગોલ્ડન યાની સોનેરી, સુવર્ણ, ગ્રીડ યાની લાલચ, ગ્રીડી યાની લાલચી, હેન યાની મરઘી, ઇનસાઇડ યાની અંદર, મની યાની નાણાં, પૈસા, પ્લેસ યાની સ્થળ, જગ્યા, રીચ યાની ધનિક, ધનવાન, સેડ યાની દુઃખી, અનહેપી યાની નાખુશ, વિલેજ યાની ગામ, વંશ યાની એક વખત. આવી જ રીતે આપ ક્લેવર ક્રો યાની ચતુર કાગડાની સ્ટોરી પણ અહીંયા ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. હાવ અ ગુડ ડે.